નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આપ સૌ લોકોની ડિમાન્ડ ઉપર અમે આપના માટે આ ધનતેરસની પૂજા વિધિનો વિડીયો લઈને આવી ગયા છીએ। આ વિડીયોમાં અમે આપ સૌ લોકોને ધનતેરસની લાઈવ પૂજા વિધિ બતાવીશું, સાથે સ્ટેપ બાય સ્ટેપ આ પૂજા વિધિ સમજાવીશું કે કેવી રીતે પૂજા થાય છે, કયા મંત્ર સાથે બોલવાના અને ખાસ કરીને આ ધનતેરસની પૂજા ક્યારે કરવાની છે તેના વિશે પણ આપણે જે આ જાણવાના છે, તથા ઉથ્યાપન વિધિ ક્યારે કરવી, કેવી રીતે કરવી અને દરેક વિશે સંપૂર્ણ માહિતી આપણે જાણવાના છીએ। પરંતુ તેના માટે આપે માત્ર વિડીયો છે આ 10 મિનિટનો રહેવાનો છે। આપને ધનતેરસની પૂજાની સંપૂર્ણ માહિતી મળી જશે। આપ પોતાની જાતે ઘર બેઠા સરળ રીતે આ પૂજા ધનતેરસની કરી શકશો। તો આવો હું આપને જાજો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। પરંતુ એ પહેલાં આપણે જાણી લઈએ કે આ ધનતેરસની પૂજા ક્યારે કરવાની છે અને કયા સમયમાં કરવાની રહેશે। તો મિત્રો, ધનતેરસની પૂજા 2025માં 18 ઓક્ટોબરને શનિવારના રોજ કરવામાં આવશે। 18 ઓક્ટોબરની રાત્રે ધનતેરસની પૂજા કરવામાં આવશે। તો જે લોકો આ પૂજા પ્રદોષ કાળમાં કરતા હોય તો તેનો સમય છે 18 ઓક્ટોબર 2025 શનિવારે સાંજે 6:10 થી 8:38 સુધીનો। અને જે લોકો સારા ચોઘડિયામાં પૂજા કરતા હોય તેના માટે સમય છે 18 ઓક્ટોબર 2025 શનિવારે સાંજે 6:10 થી લઈને સાંજે 7:44 સુધી, અને પછી 9:17 થી મોડી રાત્રે 1:58 સુધીનો આ સમયગાળામાં આપ પૂજા કરી શકો છો, કે જેમાં સૌથી સારામાં સારો સમય કહીએ તો 9:17 થી રાત્રે 12:25 સુધીનો સૌથી ઉત્તમ સમય રહેશે આ ધનતેરસની પૂજા કરવા માટેનો। તો આવો હવે આપણે જાણીએ કે આ ધનતેરસની પૂજામાં કઈ સામગ્રીની જરૂર પડશે અને કઈ વસ્તુની જરૂર પડશે। તો મિત્રો, સૌ પ્રથમ તો જે લોકો અમારો વિડીયો જોઈએ છે તો ખરા પણ લાઈક નથી કરતા, તો આપ સૌને એક નમ્ર વિનંતી છે કે કોમેન્ટમાં જય લક્ષ્મીમાં અવશ્ય લખી દેજો અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક તમે જરૂર કરજો। આપ પૂજા કરવા બેસો તો ત્યારે આપની પાસે દરેક પૂજા સામગ્રી હાજર હોય તો આ પૂજા વિધિમાં લક્ષ્મીજીનું પૂજન થાય છે, એટલા માટે તેમનો ફોટો અથવા મૂર્તિ લેવાની। માતા સરસ્વતી અને ગણેશજીનો પણ ફોટો મૂર્તિ હોય તો ચાલે, અને આ રીતે ત્રણેય દેવી દેવતા સાથે હોય તો તે પણ ચાલે। એ પછી સ્થાપન માટે મગ અને ઘઉં અને ચોખા, સ્નાન કરવા માટે ગંગાજળ અને પંચામૃત અથવા શુદ્ધ દૂધ અથવા જળ। આ પૂજામાં ધનનું પૂજન થાય છે, એટલા માટે અહીંયા થોડાક રૂપિયા લીધેલા છે। એ સિવાય આપણા ઘરમાં જે કંઈ સોનું ચાંદી હોય તેનું પણ પૂજન થાય છે, એટલે કે જે લેવાનું હોય। એ પછી અબીલ, ગુલાલ, કંકુ માતા લક્ષ્મીજીને અર્પણ કરવા માટે કોડી, કુબેર અને ધન્વંતરી દેવનો ફોટો અથવા મૂર્તિ, અને જો તે ન હોય તો 2 સોપારી લેવાની। માતાજીને ધરાવવા માટેનો પ્રસાદ અહીંયા આપણે ખીર લીધેલી છે, ડ્રાયફ્રૂટ લીધેલું છે, અને ભગવાનને ચડાવવા માટે ફૂલ અને તુલસી અર્પણ। અને જે સિવાય આપણી પાસે લક્ષ્મીજી, ગણેશજી, સરસ્વતીજીની મૂર્તિ હોય તો પણ આ પૂજામાં રાખીને તેનું પૂજન કરી શકો છો। અને ખાસ કરીને ધનતેરસની પૂજામાં 13 દીવા રાખવાનું મહત્વ હોય છે, અને જે કોઈ લોકો 13 દીવા ક્યાં રાખવા, કેવી રીતે રાખવા તે આપણી વિડીયોમાં અંતમાં જોઈશું, અને કેવી રીતે કરવાનું એકબીજા કે યમદીપક જે પણ પ્રગટાવવાનો હોય છે, કે જે ઘણા લોકો ધનતેરસની રાત્રે કરે, ઘણા લોકો કાળી ચૌદસની રાત્રે પણ કરતા હોય છે, તો તેનો અલગ વિડીયો બનાવેલો છે, તેમાં આપ યમદીપાન જે જોઈ શકો છો। એટલે હવે આપણે આ ધનતેરસની પૂજામાં આટલી વસ્તુઓની જરૂર પડશે, કે જે મેં જણાવી દીધી, કે જો લોકો હવે આપણે પૂજા વિધિની શરૂઆત કરીએ તો આ પૂજા ઉત્તર દિશામાં થાય છે, એટલે કે આપણું મુખ ઉત્તર દિશામાં રહે તે રીતે બેસીને એક બાજુ ઉપર લાલ રંગનું કપડું પાથરીને તેના ઉપર ગંગાજળ છાંટીને પવિત્ર સ્નાન કરાવવાનું, અને સૌ પ્રથમ આ બાજુ ઉપર ચોખાથી અથવા મગથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો। અને આ સ્વસ્તિક આપણા ધર્મમાં ખૂબ જ શુભ ચિહ્ન માનવામાં આવે છે,
એટલે સૌ પ્રથમ આપણે તેનાથી પૂજા વિધિની શરૂઆત કરીશું. સ્વસ્તિકનું ચિહ્ન કરી લો, પછી તેના ઉપર આપણે દીપ પ્રગટાવીશું અને તેનું પૂજન કરીશું. એટલે આપણી આ પૂજા અગ્નિદેવની સાક્ષીએ આ થાય છે. પછી હવે આપણે દરેક દેવી દેવતાની અહીંયા મૂર્તિ લીધેલી છે અને આપણે તેનું પૂજન કરવાના છીએ. એટલા માટે આપણે દરેક દેવી દેવતાને સ્નાન કરાવીશું. જો આપણી પાસે ફોટો હોય તો તેને સ્વચ્છ કરીને પૂજામાં રાખી શકો છો, પરંતુ મૂર્તિ હોય તો તેને અવશ્ય સ્નાન કરાવો. અને જ્યારે સ્નાન કરાવતા હોય ત્યારે મંત્ર બોલવાનો. ગંગા સરસ્વતી રેવા પયોનસી નર્મદા જલે સ્નાનપિત જે તોસી મયાદેવ તથા શાંતિ કુરુસ્મેવ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતે નમઃ સ્નાન સમર્પયામી. એટલે કે ભગવાન, આપણે જે ભગવાનને સ્નાન કરાવતા હોઈએ ત્યારે એવો ભાવ ધરીએ કે આ જળમાં દરેક પવિત્ર નદીનું જળ સમાયેલું છે. એવી જ રીતે સરસ્વતી દેવીને જ્યારે સ્નાન કરાવતા હોય ત્યારે બોલવાનું, ગંગા સરસ્વતી રેવા પયોસ્ની નર્મદા જલે સ્નાન પ્રયોદશ્યામ દેવ તથા શાંતિ કુરુસ્વમે શ્રી સરસ્વતી નમઃ સ્નાન સમર્પયામી. એ પછી લક્ષ્મી નારાયણને સ્નાન કરાવતા હોય ત્યારે બોલવાનું, ગંગા સરસ્વતી રેવા પયોસની જે નર્મદા જલે સ્નાન પિયોત્સમી દેવ તથા શાંતિ કુરુસ્વમે ઓમ શ્રી લક્ષ્મી નારાયણ સ્વભ્રામી નમઃ સ્નાન સમર્પયામી. એટલે હવે આપણે દરેક દેવી દેવતાને દૂધ અને જળથી સ્નાન કરાવી દીધું છે. તો તે દરેક મૂર્તિને હવે આપણે સ્વચ્છ કરીને પૂજા સ્થાપનમાં જે સ્થાપના કરીશું. પરંતુ એ પહેલાં આપણે અહીંયા લક્ષ્મીજીનો ફોટો લીધેલો છે, તેને પૂજા સ્થાનમાં સ્થાપન કરી કંકુનો ચાંદલો ચોખા ચોંટાડીશું. એ રીતે જ સરસ્વતીજીને અને ગણપતિજીને પણ કંકુ ચાંદલો ચોખા ચોંટાડી આપણે ભગવાનને ફૂલ ચડાવીશું. હવે આપણે જે મૂર્તિને સ્નાન કરાવ્યું તે મૂર્તિને સ્થાપન કરીશું. અને હવે આપણે મૂર્તિને સ્નાન કરાવ્યું, સ્થાપન કર્યું અને જેમાં સૌ પ્રથમ વચ્ચે ચોખાની ઢગલી કરીને તેના ઉપર લક્ષ્મી નારાયણ મૂર્તિની સ્થાપના કરીશું અને કંકુ ચાંદલો ચોખા ચોંટાડીશું, ફૂલ ચડાવીશું અને ભગવાનને તુલસી પત્ર અર્પણ કરીશું. એ પછી આપણી જમણી બાજુ એક ઘઉંની નાની ઢગલી કરી તેના ઉપર ગણપતિની મૂર્તિ રાખી કંકુ ચાંદલો ચોખા ચોંટાડીશું અને ભગવાનને ફૂલ ચડાવવાનું. અને આપણી ડાબી બાજુ ચોખાની નાની ઢગલી કરી તેના ઉપર સરસ્વતી માતાની સ્થાપના કરી ને તેના પર કંકુનો ચાંદલો ચોખા ચોંટાડી માતાજીને ફૂલ ચડાવવાનું. આટલું કરી દીધા પછી દરેક દેવી દેવતાને ચોખાથી વધાવી લેવાના. તો હવે આ પૂજામાં ખાસ કરીને સોના ચાંદીનું પૂજન મહત્વ છે. અને જો તો આપણા ઘરમાં જે કંઈ પણ સોનું ચાંદી હોય તેમાંથી 1-2 વસ્તુ લઈને તેનું આપણે પૂજન કરવાનું. પરંતુ પૂજન કરીએ એ પહેલાં જેવી રીતે આપણે ભગવાનને દૂધ અને શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું તેવી જ રીતે આપણે આ સોના ચાંદીની વસ્તુને દૂધ અને જળથી ધોવાની. તો આ રીતે આપણે સૌ પ્રથમ સોના અને ચાંદીની વસ્તુને આ રીતે ધોઈ લઈએ અને પછી જે આપણે કુબેર અને ધન્વંતરી દેવની સ્થાપના કરી. શું જો તેની મૂર્તિ કે ફોટો હોય તો તેની સ્થાપના કરવાની અને ન હોય તો સોપારીમાં કુબેર અને ધન્વંતરી દેવ છે એવો ભાવ ધરીને તેનું પૂજન કરવાનું. કે જેના માટે આપણે જેવી રીતે સોપારી ઉપર દૂધ અને જળથી અભિષેક કરીશું એ રીતે થઈ જાય પછી તેને ફૂલથી જ્યારે સ્વચ્છ કરવાનું અને ચોખ્ખું કરીને સાફ કરીને આપણી જ પૂજામાં સ્થાપન કરવાની. કે જેના માટે આપણી ડાબી બાજુએ 2 ચોખાની ઢગલી કરીને તેના ઉપર આ રીતે નાળા છડી વીંટીને કે જે ભાવથી આપણે વસ્ત્ર કહીએ છીએ તે પહેરાવીને સ્થાપના કરવાની. તેના ઉપર કંકુ ચોખા ચાંદલો ચોંટાડીને અબીલ ગુલાલ છાંટવાના. એ પછી આપણે જે અહીંયા સોના ચાંદી લીધું છે, જે આપણે ધન ધોયું તેને આપણે પૂજા સ્થાનમાં રાખીશું અને તેનું પૂજન કરીશું. કે જેના માટે આપણે દરેક સોના ચાંદીને વસ્તુને કંકુ ચાંદલો કરીશું. એ પછી આપણા ઘરમાં ધન લક્ષ્મી છે એટલે કે પૈસો છે આપણે આ પૂજા સ્થાનમાં રાખીશું કે જેનાથી આપણા ઘરમાં આવેલો પૈસો પવિત્ર થાય. એ પછી આપણે માતા લક્ષ્મીજીને યથાશક્તિ દક્ષિણા પણ અર્પણ કરીશું. આપણી પાસે જે કાંઈ હોય એ તેને જ આપેલું છે, પરંતુ એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે માતાજીને અર્પણ કરીએ. તારું દીધેલું છે માં
તારી જ તું જ તે ધરાવ્યું. એટલે યથાશક્તિ સૌ કોઈ લક્ષ્મીજીની આ રીતે દક્ષિણા ધરાવે અને લક્ષ્મીજીને પ્રિય એવી કોડી પણ અર્પણ કરીએ. જોઈ આ સિવાય માતાજીને લવિંગ પણ અર્પણ કરવામાં આવે છે અને પૂજામાં ઘણા લોકો સાવરણી પણ રાખતા હોય છે કે જે લક્ષ્મીજીનું પ્રતીક છે. એ પછી આપણે અહીંયા લક્ષ્મીજીને પ્રસાદ ધરાવીશું, જેમાં સફેદ રંગનો પ્રસાદ અને ખાસ કરીને ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. જો અહીંયા આપણે ખીર ધરાવેલી છે ને બીજું ડ્રાયફ્રૂટ લીધેલું છે. આ સિવાય આપણા ઘરમાં મીઠાઈ ધરાવી શકો છો અથવા કોઈ ઋતુ ફળ પણ આપણે આ પ્રસાદમાં મૂકી શકો છો. તો હવે આપણે જે છે દેવી દેવતાનું સ્થાપન કર્યું છે, દરેક દેવી દેવતાની આરતી કરીશું. જેવી રીતે આપણા ઘરે કોઈ આવે અને આપણે એની આગતા સ્વાગતા કરીએ, એવી રીતે જ આપણા ઘરમાં આજે લક્ષ્મીજી પધાર્યા છે, ગણપતિજી પધાર્યા છે, મા સરસ્વતી પધાર્યા છે, કુબેર દેવ પધાર્યા છે અને ધન્વંતરી દેવ આવ્યા છે. તો આપણે દરેક દેવી દેવતાની હવે સરસ મજાની આરતીથી થાળી તૈયાર કરીને આરતી કરીશું. જો આપણે લક્ષ્મીજીની માતાની આરતી આવડે તો તે ગાતા ગાતા કરવાની અને ઘંટડી વગાડીને આ આરતી કરી શકો છો. એ પછી બંને હાથ જોડીને માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરવાની કે હે માતા લક્ષ્મીજી, આપ ધન, ઐશ્વર્ય, સુખ અને સમૃદ્ધિના દેવી છો. ધનતેરસના આ શુભ પર્વ પર અમે આપનું આહ્વાન કરીએ છીએ. આ અમારા ઘરમાં સ્થિર વાસ કરો અને તમારા આશીર્વાદ હંમેશા અમારા પર વરસાવતા રહો. અમારા જીવનમાં ગરીબી અને દુઃખ દૂર કરો અને ધર્મ અને નીતિથી ધન કમાવાની શક્તિ અને અમને બુદ્ધિ આપો. અમારા પરિવારમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સકારાત્મકતા લાવો. આપની કૃપાથી અમારું જીવન ધન્ય બની રહે એવી અમારી તમને નમ્ર પ્રાર્થના છે, નમ્ર વિનંતી છે. એટલે આવી રીતે લક્ષ્મીજીને પ્રાર્થના કરીને ત્યાં બેસીને માતા લક્ષ્મીજીના પાઠ કરવાના છે, જેમાં સૂક્તનો પાઠ કરી શકાય છે અને કનકધારા સ્ત્રોતનો પાઠ કરવાનો, લક્ષ્મી સહસ્ત્ર નામાવલી કરી શકાય અને લક્ષ્મીજીની 108 નામાવલી અને 12 નામનો પાઠ પણ કરી શકાય. અને કાંઈ ના થાય તો લક્ષ્મીજીના મંત્રની એક માળા કરવાની કે જેમાં મા લક્ષ્મીજીનો બીજ મંત્ર છે, ઓમ શ્રીમ 2 એ શબ્દોનો જે બીજ મંત્ર છે, આ મંત્ર બોલીને પણ માળા કરી શકો છો. તો એ સિવાય મહાલક્ષ્મી મંત્ર છે, ઓમ શ્રીમ બ્રીમ શ્રીમ કમલે કમલાએ પ્રસિદ્ધ શ્રીમ બ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. લક્ષ્મી ગાયત્રી મંત્ર પણ છે, ઓમ મહાલક્ષ્મી વિદ્યમહે વિષ્ણુપત્ની ચ ધીમહિ ધિયો યોના પ્રચોદયા. આ મંત્રની પણ માળા કરી શકો છો. આપને જે પણ અનુકૂળ લાગે તે મંત્ર કરી શકો છો. તો હવે આપણે જાણીએ કે ધનતેરસની રાત્રિ 13 દીવા પ્રગટાવવાના હોય તે કેવી રીતે પ્રગટાવવાના હોય છે. તો ધનતેરસમાં જે 13 દીવા લીધેલા હોય તે તેલના દીવા કરવાના છે, લાંબી વાટના દીવા કરવાના હોય છે, જેમાં એક દીવો આપણે જ્યાં રસોઈ કરતા હોય તે ત્યાં રાખીશું ચૂલા પાસે, એક દીવો આપણા ઘરના મધ્યમ સ્થાનમાં, એક દીવો અને આપણા ઘરના જે મંદિરમાં એક તુલસીમાં પાસે દીવો, જે તુલસીમાંનો ક્યારો હોય ત્યાં રાખી શકો છો. અને બાકીના દીવા આપણે જે રવેશ હોય, ગલેરી હોય અથવા અગાશી હોય કે પછી કોઈ બહારની જગ્યા હોય ત્યાં આ દીવા પ્રગટાવવામાં આવે છે. એટલે આ રીતે ધનતેરસની રાત્રે 13 દીવા પ્રગટાવવાના. એટલે આ રીતે આપણી ધનતેરસની પૂજા અહીંયા સંપન્ન થાય છે. આપણે સૌ લોકોને સ્ટેપ બાય સ્ટેપ આ ધનતેરસની પૂજા વિધિ કરી. તો હવે બીજા દિવસે સવારે એટલે કે 19 તારીખે સવારે આ ધનતેરસની પૂજાનું ઉથ્યાપન કરવામાં આવશે. તો હવે આ ઉથ્યાપન વિધિ કેવી રીતે કરવાની, તો કે જે આપણે સ્થાપન માટે ઘઉં, ચોખા અને મગ ઉપર કર્યો છે તે માતા લક્ષ્મીજીના મંદિરમાં પણ મૂકી શકાય અથવા તો પક્ષીને ચણ રૂપે ખવડાવી પણ શકાય. જે પ્રસાદ પોતે લેવાનો જ હોય છે. ફૂલ છે તેને ક્યારામાં નાખી દેવાનો. જે આપણે લક્ષ્મીજીને દક્ષિણા ધરાવી છે તે દીકરીને અથવા ઘરની વહુને આપવાનું જોઈએ. અને જે આપણે લક્ષ્મીજીને કોડી ધરાવી તે એક લાલ કપડામાં વીંટીને આપણી તિજોરીમાં મૂકી દેવામાં આવે છે. અને એ પહેલેથી જ આપણા ઘરમાં કોડી લવિંગ હોય કે જે લાલ પોટલીમાં વીંટેલું હોય
તો તે જ પૂજા સ્થાપનમાં મૂકવાનું અને પૂજા સ્થાન અને ઉથ્યાપન વખતે ફરી તેને તિજોરીમાં મૂકી દેવાનું. જે ભગવાનની મૂર્તિ હોય તેને આપણા ઘરના મંદિરમાં સ્થાપન કરીને નિત્ય પૂજા કરી શકાય છે. કુબેર ધન્વંતરી દેવની જે સોપારી છે તેને પણ આપણા તિજોરી સ્થાનમાં જે મૂકી શકાય છે અથવા તો આપણા મંદિરમાં મૂકીને નિત્ય પૂજન કરી શકાય અને આવતા વર્ષે જ્યારે પૂજા કરીએ તો ત્યારે ફરીથી તેનો ઉપયોગમાં લઈ શકાય છે. તો મિત્રો, આવી રીતે ધનતેરસની પૂજા વિધિ છે અને તેની ઉથ્યાપન વિધિ છે તથા પૂજા ક્યારે કરવી તેના વિશે પણ મેં આપને જણાવી દીધું છે. મને આશા છે કે હવે આપ સૌ લોકોને ધનતેરસની પૂજા વિધિ સમજાઈ ગઈ. હવે એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ પૂજા વિધિ સમજાવવાની છે. આ સિવાય પણ જો આપને કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને જે પણ મેસેજ કરીને આપ પૂછી શકો છો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને મોકલી દેજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આ અવનવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાવા રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.